લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજે નવી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આંગણવાડી બહેનો સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેસી પોતાની વિવિધ સમસ્યાઓને લઈ અવાજ ઉઠાવ્યો। કાર્યકરોએ જણાવ્યું કે ફ્લેક્સી ફંડના નાણાં આજ દિન સુધી મળ્યા નથી, જેના કારણે કેન્દ્રના દૈનિક ખર્ચમાં મુશ્કેલી ઊભી થાય છે। તે ઉપરાંત કટોકટી અને અન્ય ખર્ચ માટે ફાળવેલ નાણાં પણ મળ્યા નથી। ટ્રેનિંગમાં હાજરી આપવા માટે મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે આર્થિક બોજો વધ્યો છે। રજિસ્ટર ખરીદી જેવા ખર્ચ પણ પોતે જ કરવા પડે છે તેવી ફરિયાદ કરવામાં આવી। આંગણવાડી બહેનો દ્વારા મામલતદારને આવેદન આપી તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી। અમારી સમસ્યા તો 2022માં 10,000 રૂપિયા પગાર અમારો કર્યો તો 2200 રૂપિયાનો વધારો 2022માં કર્યો તો ત્યાર પછી હજુ સુધીને પગાર વધારો થયો નથી। આજકાલ 2022 પ્રમાણે જે પણ વસ્તુઓના ભાવ હતા એ પ્રમાણે આજે તો ઘણા બધા વધી ગયા છે। તો સરકાર અમારો આ પ્રશ્ન ઉકેલતી કેમ નથી? જો અમને 10% પ્રમાણે જો વધારો આપ્યો હોત તો અમારો 16-17 હજાર રૂપિયા પગાર તો થઈ જ ગયો હોત। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારું જે હાઈકોર્ટનો ચુકાદાનો અમલ કરે। 24,800 વર્કરને, હેલ્પર્સને 20,300 અત્યારે અમને ખબર છે કે સુપ્રીમમાં કેસ ચાલી રહ્યો છે, પણ જો સુપ્રીમમાં કેસની રાહ જોતા હોય તો સરકારશ્રીને એટલું મારું કહેવું કે ગુજરાત સરકારનો જે લઘુત્તમ વેતન છે એ તો અમને આપે ત્યાં સુધી, અને વય મર્યાદા અહીંયા નિવૃત્તિની 60 વર્ષ કરે, અન્ય રાજ્યોમાં 60 વર્ષની જ છે। એક સાથે વેકેશન આપો। કાર્યકર, હેલ્પર બંનેને મે મહિનામાં વેકેશન જોઈએ છે। પ્લસ કે જે નાના બાળકોને જો પૂરક આહાર રહી જતો હોય તો એ પૂરક આહાર એ લોકોને ઘરે પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ। જેવી રીતે 6 માસથી 3 વર્ષના બાળકોને પૂરક આહાર પ્રોવાઈડ કરીએ છીએ એ રીતે આ બાળકોને પણ પ્રોવાઈડ કરી શકે છે। સરકારને નાના બાળકોની જો ચિંતા જ હોય તો એ બાળકોને જે અત્યારે ઘડતર આપી રહી છે, યશોદા માતાનું બિરુદ અમને આપ્યું છે, તો યશોદા માતા તરીકેનો અમારી સાથે વ્યવહાર પણ કરે। સાડીઓના કલર અમારી જોડે બદલાવવામાં આવે છે। સાડીઓના કલર બદલાવવાની અમને એટલી બધી ખાસ જરૂર નથી લાગતી। અમારો પગાર બદલવાનું યાદ રાખો। તો સરકારશ્રી તમને ખૂબ જ અમારી આટલી મોટી અરજ છે એ અમારી માન્ય રાખો તો વધારે। સરકારને એટલું જ કહેવું છે કે અમારો જે પગાર ધોરણ નક્કી કર્યો છે એ મુજબ અમને પગાર ધોરણ અમારો અમલ કરે। અત્યારે અમારો આંગણવાડી વર્કરનો 10,000 પગાર છે અને હેલ્પર બહેનોનો 5,000 પગાર છે। ઘણા વર્ષોથી જ્યારથી અમે જોબ લાગ્યા છે ત્યારથી બસ આ જ સમસ્યા, અમારો કોઈ જ પગાર વધારો થતો નથી।